ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક લોકો જ કેમ વારંવાર બીમાર પડે છે જ્યારે બીજા નથી પડતા? શું આ બધું ખાલી નસીબની રમત છે કે પછી આની પાછળ કોઈ ઊંડી છુપાયેલી પેટર્ન કામ કરી રહી છે? વેલ, ડોક્ટર ગેબર માટેનું કામ આપણને આ જ પેટર્ન તરફ લઈ જાય છે, અને એ એક એવી કડી છે ને જે કદાચ આપણા સ્વાસ્થ્યના સૌથી મોટા રહસ્યો ખોલી શકે છે. જુઓ, આ એક જ વાક્યમાં આખી વાતનો સાર છે. ડોક્ટર ગેબર માટે પોતાની દાયકાઓની પ્રેક્ટિસમાં એક વાત બરાબર નોંધી કે બીમારી કોઈ અચાનક થતી ઘટના નથી. એમના કહેવા મુજબ જે લોકો બીમાર પડતા હતા અને જેઓ મોટાભાગે સ્વસ્થ રહેતા હતા, એમના જીવન જીવવાની રીતમાં, એમના અનુભવોમાં એક ચોક્કસ પેટર્ન હતી. તો ચાલો આજે આ જ રહસ્યમય પેટર્નને ઉકેલવાની કોશિશ કરીએ. પણ એ પેટર્નને સમજતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણું આધુનિક મેડિકલ સાયન્સ ક્યાંક તો કંઈક ચૂકી રહ્યું છે. ડોક્ટર માટેના મતે પશ્ચિમી દવાઓ ભલે ગમે તેટલી વૈજ્ઞાનિક હોય, પણ એ એક વિચારધારા જેવી બની ગઈ છે. મતલબ કે એની કેટલીક એવી મૂળભૂત માન્યતાઓ છે જેના પર કોઈ સવાલ જ નથી કરતું, બસ એને સાચી માની લેવામાં આવે છે. અને આ માન્યતાઓ મુખ્યત્વે બે પૂર્વગ્રહો પર ટકેલી છે. પહેલું, એવું માનવામાં આવે છે કે બીમારીનું કારણ માત્ર અને માત્ર શારીરિક છે, કોઈ ખરાબ જીન, કોઈ બેક્ટેરિયા કે કોઈ વાયરસ. અને બીજું કે રોગ શરીરના કોઈ એક અંગનો છે, આખા વ્યક્તિનો નહીં. આ વિચારસરણી શું કરે છે ખબર છે? એ મન અને શરીરને એકબીજાથી સાવ અલગ કરી દે છે અને વ્યક્તિને એના પર્યાવરણ અને ભૂતકાળથી પણ જુદો પાડી દે છે. અને આ જ તો કોઈ પણ વિચારધારાની ખાસિયત હોય છે. એ માન્યતાઓ આપણી સિસ્ટમમાં એટલી ઊંડે ઉતરી જાય છે કે આપણને દેખાતી પણ નથી. આપણે એને જ અંતિમ સત્ય માનીને ચાલીએ છીએ, એના પર ક્યારેય કોઈ સવાલ કર્યા વગર. અને એટલે જ મેડિકલ સિસ્ટમમાં બેઠેલા લોકોને પણ આ પૂર્વગ્રહો દેખાતા નથી. તો પછી સવાલ એ થાય કે જો દવાઓનો આ પરંપરાગત દૃષ્ટિકોણ અધૂરો છે, તો પછી બીમારીઓનો અસલી મૂળ ક્યાં છુપાયેલું છે? ડોક્ટર માથે આપણને એક એવા જવાબ તરફ લઈ જાય છે જે સાંભળીને કદાચ થોડો આંચકો લાગી શકે છે. ડોક્ટર માટે એક બહુ જ મોટો દાવો કરે છે. એમના મુજબ લગભગ દરેક શારીરિક અને માનસિક બીમારી પાછળ ફક્ત એક જ મુખ્ય કારણ જવાબદાર છે. અને એ છે બાળપણનો આઘાત. હા, મને ખબર છે, આ સાંભળવામાં બહુ મોટો દાવો લાગે છે. પણ આજના વિશ્લેષણમાં આપણે ઊંડા ઉતરીને સમજીશું કે આવું કઈ રીતે શક્ય બની શકે છે. પણ એક મિનિટ, અહીં આઘાત શબ્દ સાંભળીને મગજમાં કોઈ મોટી, ભયાનક ઘટનાનું ચિત્ર લાવવાની જરૂર નથી. ડોક્ટર માટેની વ્યાખ્યા તદ્દન અલગ જ છે. એમના માટે આઘાત એ નથી કે તમારી સાથે શું થયું, પણ એ ઘટનાને કારણે તમારી અંદર શું થયું તે છે. આ એક આંતરિક ઘા છે જે બહારથી દેખાતો નથી પણ અંદર રહી જાય છે. તો પછી બાળપણનો કોઈ અનુભવ વર્ષો પછી પુખ્ત વયમાં કેન્સર કે ડાયાબિટીસ જેવી બીમારીમાં કઈ રીતે ફેરવાઈ શકે? આ બંને વચ્ચે કડી ક્યાં છે? વેલ, આનો જવાબ આપણા મગજના વાયરિંગમાં છુપાયેલો છે. ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કલ્પના કરો એક નાના બાળકની જે સતત તણાવભર્યા વાતાવરણમાં ઉછરી ગયું છે. હવે એ બાળક લડી પણ નથી શકતું કે ભાગી પણ નથી શકતું, તો એ પોતાની જાતને બચાવવા શું કરશે? એ પોતાની લાગણીઓને દબાવી દેશે, દુનિયાથી જાણે કનેક્શન જ કાપી નાખશે. આ એની સર્વાઇવલ ટેકનિક છે. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આ વારંવાર કરવું પડે. જે કામચલાઉ ઉપાય હતો એ ધીમે ધીમે મગજમાં કાયમ માટે કોતરાઈ જાય છે. એક ટેમ્પરરી અવસ્થા એક પરમનન્ટ સ્વભાવ બની જાય છે. અને સૌથી મોટી વાત એ છે કે આ બધું જ અચેતન મનમાં થાય છે. આ એવી બચાવ પ્રણાલીઓ છે જે આપણે જાણી જોઈને પસંદ નથી કરી, અને એટલે જ આપણે એને ઈરાદાપૂર્વક છોડી પણ નથી શકતા. આપણને ખબર પણ નથી હોતી કે એ આપણને અંદરથી ચલાવી રહી છે. શું હજી પણ એવું લાગે છે કે મન અને શરીર બે અલગ વસ્તુઓ છે? ચાલો એક નાનકડો વિચાર પ્રયોગ કરીએ જે આ શંકાને કાયમ માટે દૂર કરી દેશે. બસ એક ક્ષણ માટે કલ્પના કરો કે તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને અચાનક કોઈની લોહી થીજવી દેતી ચીજ સંભળાય છે. અને પછી તમે જુઓ છો કે કોઈના હાથમાં હથિયાર છે. મગજમાં ભયનો એક ઝબકારો થશે, બરાબર? હવે જુઓ, એ એક જ સેકન્ડમાં શું થશે? ધડામ! શરીરની આખી કેમિસ્ટ્રી બદલાઈ જશે. સ્ટ્રેસ હોર્મોન્સ છૂટશે, પાચનક્રિયા તરત જ અટકી જશે અને બધું લોહી હાથ પગના સ્નાયુઓ તરફ દોડશે, લડવા માટે કે ભાગવા માટે. આ બધું કોણે કર્યું? માત્ર એક લાગણીએ, એક વિચારે. હવે આ વાત બરાબર સમજજો. આ જે નાટકીય ઉદાહરણ આપણે જોયું,
એ જ પ્રક્રિયા આપણા શરીરમાં ધીમા સ્તરે 24 કલાક 7 દિવસ ચાલતી જ રહે છે, સતત. આપણી દબાયેલી લાગણીઓ, આપણા જૂના વિચારો આપણા શરીરને દર સેકન્ડે અંદરથી અસર કરી રહ્યા છે. તો આ બધી સમજણ આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને બીમારીને જોવાનો એક તદ્દન નવો, ક્રાંતિકારી દૃષ્ટિકોણ આપે છે. શું થાય જો આપણે બીમારીને દુશ્મન નહીં પણ એક શિક્ષક તરીકે જોઈએ? સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? બીમારીને એક પ્રોબ્લેમ તરીકે જોઈએ છીએ, જેને બસ ગમે તેમ કરીને કાઢી નાખવાની છે. પણ નવો દૃષ્ટિકોણ કહે છે કે બીમારી એક તક હોઈ શકે છે, પોતાની જાતને વધારે ઊંડાણથી સમજવાની અને જે જૂના ઘા રૂજાયા નથી તેને રૂજવવાની એક તક. ડૉક્ટર માટેના આ શબ્દો પર ધ્યાન આપજો. તમારા સંઘર્ષો આકસ્મિક નથી, તે ખાસ તમારા માટે જ છે, તમને તમારી સાચી જાત તરફ પાછા લઈ જવા માટે. આનો અર્થ એ થયો કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, બીમારીઓ પણ એવા રોડ બ્લોક છે જે આપણને સાચો રસ્તો બતાવવા માટે આવ્યા છે. અને બસ આ જ વિચાર સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. શું એવું બની શકે કે કોઈ લાંબા સમયની બીમારી ખરેખર તો એક સંદેશ લઈને આવી હોય? એક તક હોય જે આપણને એ પૂછવા માટે મજબૂર કરી રહી છે કે જીવનની ભાગદોડમાં ક્યાંક આપણે પોતાની અસલી જાતથી દૂર તો નથી નીકળી ગયા? આ સવાલ પર વિચાર જરૂર કરજો.